તો સિંહમાં શંકાસ્પદ બીમારી બાદ મોત વચ્ચે હવે મોટા સમાચાર આવ્યા છે। 11 સિંહ સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત કરવામાં આવ્યા। 17 સિંહને નિરીક્ષણમાં રાખવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું। જસાધાર રેન્જમાં 7 અને બાબરિયા રેન્જમાં 10 નિરીક્ષણ હેઠળ હતા। જસાધાર રેન્જના 4 અને બાબરિયા રેન્જના 7 સિંહને મુક્ત કરવામાં આવ્યા। હજુ પણ જસાધાર રેસ્ક્યુ સેન્ટરમાં 1 સિંહ અને 2 બાળ સિંહ નિરીક્ષણમાં છે। બાબરિયા રેન્જના 2 સિંહ અને 1 સિંહ બાળ જામવાળા રેસ્ક્યુ સેન્ટરમાં નિરીક્ષણ હેઠળ છે, તો બાકી 6 સિંહને પણ એકાદ 2 દિવસમાં મુક્ત કરાય તેવી શક્યતા છે। ગીર પૂર્વ અને પશ્ચિમમાંથી ખૂબ મોટી ખબર છે તે અત્યારે સામે આવી છે। 8 સિંહોના શંકાસ્પદ મોત બાદ વન વિભાગમાં દોડધામ મચી હતી અને 17 જેટલા સિંહોને ઓબ્ઝર્વમાં રાખવામાં આવ્યા હતા, જેમાં 10 સિંહોને જામવાળા એનિમલ કેર સેન્ટરમાં રખાયા હતા, જ્યારે 7 જેટલા સિંહોને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં રખાયા હતા। પરંતુ આજે 11 જેટલા સિંહો સ્વસ્થ થતા તેને મુક્ત કરવામાં આવ્યા છે। જામવાળામાં 10 સિંહોને રાખવામાં આવ્યા હતા, જેમાંથી 7 સિંહોને જંગલની અંદર મુક્ત કરવામાં આવ્યા છે અને તેના અદ્ભુત વિડીયો પણ સામે આવ્યા છે। જ્યારે જસાધાર રેન્જની અંદર જસાધાર એનિમલ કેર સેન્ટરની અંદર 7 સિંહો હતા, જેમાંથી પણ 4 સિંહો સ્વસ્થ થતા તેને મુક્ત કરવામાં આવ્યા છે। હાલ જસાધાર એનિમલ કેર સેન્ટરમાં 1 માદા સિંહણ અને 2 સિંહ બાળ છે તે અત્યારે ઓબ્ઝર્વમાં છે, જ્યારે જસાધારની અંદર 2 નર સિંહ અને 1 સિંહ બાળ છે જે ઓબ્ઝર્વમાં છે। વન વિભાગનું એ પણ કહેવું છે કે એકાદ 2 દિવસની અંદર તે તમામ સિંહો સ્વસ્થ છે અને તેમને પણ જંગલની અંદર ફરીથી મુક્ત કરવામાં આવશે। આમ ગીરમાં જે સિંહો ઉપર મોટો ખતરો તોળાતો હતો તે લગભગ ટળી ચૂક્યો છે અને 17 જેટલા સિંહોમાંથી 11 સિંહોને ફરી વખત સ્વસ્થ થતા ગીરમાં મુક્ત કરવામાં આવ્યા છે। દિલીપ મોરી, TV9, ગીર સોમનાથ। તો હવે આ સિંહોને મુક્ત કરવામાં આવ્યા હોય તે જે સમાચાર સામે આવ્યા, આ પહેલા શંકાસ્પદ બીમારીના કારણે સિંહના મોતના સમાચાર આવ્યા હતા અને ત્યારબાદ મોટા પ્રમાણમાં એ તમામ સિંહોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ 11 એ સિંહ કે જે સ્વસ્થ થયા અને હવે વનરાજને પોતાના વનમાં મુક્ત કરવામાં આવ્યા અને તેના જ સીધા દ્રશ્યો આપ જુઓ કે કેવી રીતે પાંજરા ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ પૂરી તકેદારી સાથે એ તમામ પાંજરા ખોલીને વન વિભાગ જંગલમાં એ તમામ સિંહ, સિંહણ અને સિંહ બાળ એ તમામને છોડી મૂકતા હોય છે। આ એક પ્રોસેસ છે કે જે એક પ્રોટોકોલ સાથે ચાલતી હોય છે। કેવી રીતે સિંહ અને સિંહ બાળ હોય તેમને પાંજરામાં કેદ કરવામાં આવે, ત્યારબાદ તેમના કેર સેન્ટરમાં તેમની આખી સારવાર ચાલે અને ત્યારબાદ જ્યારે આ પ્રકારે તેમની બીમારીથી તે દૂર થાય તો એક સુરક્ષિત રીતે એ તમામને પોતાના જંગલમાં મુક્ત કરવામાં આવે છે અને તે ત્યારબાદ પોતાની દુનિયામાં પરત ફરતા હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો। આ એ સિંહ બાળ છે કે જેને ઓબ્ઝર્વેશન માટે રાખ્યું હતું ને ત્યારબાદ હવે મુક્ત કરવામાં આવ્યા પરત જંગલમાં।